જૂનાગઢ આજે રામનવમીને લઈને અયોધ્યા નગરી થઈ હોય તેવું પ્રતીતિ થઈ હતી। ઠેર ઠેર શોભાયાત્રા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। ત્યારે આજે જૂનાગઢના જલારામ ભક્તિધામ ખાતે પણ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં વહેલી સવારે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું અને દેવી દેવતાઓના વસ્ત્ર પરિધાન પણ કરવામાં આવ્યા હતા। સુંદરકાંડના પાઠ પણ કરવામાં આવ્યા હતા અને ભવ્ય આરતી પણ યોજાઈ હતી। ત્યારથી સવારથી લઈને જ જૂનાગઢમાં રામમય વાતાવરણ જોવા મળ્યું હતું। ત્યારે આજે જૂનાગઢના જલારામ ભક્તિધામ ખાતે પણ ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। અંદાજે 1200 કરતાં પણ ભક્તોએ ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો અને ભગવાન રામમય વાતાવરણ આખા જૂનાગઢમાં છવાઈ ગયું હતું। સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે જલારામ ભક્તોએ જહેમત ઉઠાવી હતી અને ખૂબ જ ધાર્મિક વાતાવરણ સાથે હર્ષ અને આનંદ ઉલ્લાસ સાથે રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી।